હલો માય ફ્રેન્ડ માય ફેમિલી, કેમ છો બધા? રેખા જે આમરણીયાના જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે ઘણા ટાઈમમાં આપણે લોંગ વિડીયોમાં આવ્યા છે. ખૂબ સરસ ટ્રીક તમારી સાથે આજે શેર કરવાની છે, તો પૂરો વિડીયો જોજો. અને હા ફ્રેન્ડ, મારો આ વિડીયો તમને ગમે તો ચોક્કસ ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો. ખૂબ ઉપયોગી ટીપ છે, આજે ખૂબ સરસ લઈને આવી છે, તો તમને બતાવું કે શું છે. પણ પહેલાં તમને હું એ કહી દઉં છું કે જો ફેસબુકમાં, ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં ત્રણેયમાં મારી રેખા જે આમરણીયા આઈડી છે, તો તમે ત્રણેય જગ્યાએ મને એક જ આઈડી પર ફોલો કરી શકશો. અને હા ફ્રેન્ડ, જો આપણે કોઈને છાપરા હોય, અત્યારે વરસાદની સિઝન છે તો છાપરા હોય, કોઈને તળ પડી ગયું હોય, ચોકડીમાં છે, અગાસીમાં છે, ધાબામાં છે, કોઈ બી જગ્યાએ પાણી લીકેજ થતું હોય તો એના માટે બેસ્ટ વસ્તુ લઈને આવી છું. તો એના માટે આપણે આવી રીતના એક થર્મોકોલ જોશે. આવું થર્મોકોલ તો વેસ્ટેડ આપણા ઘરમાં પડ્યું જ હોય. એક આવું વધારાનું વાસણ જે આપણે ઉપયોગ ન કરતા હોય એવું, અને એને હલાવવા માટે કોઈ બી વાસણ હાલે. મેં કાંટા ચમચી લઈ લીધી છે, કોઈ બી વાસણ હાલે. અને થોડુંક એવું આપણે પેટ્રોલ લેવાનું છે. તો આની આપણે આજે બહુ સરસ ટ્રીક તમારી સાથે શેર કરું છું, તો છેક સુધી મારો વિડીયો જુઓ. બહુ સરસ ઉપયોગી છે. જો તમારા ઘરમાં ક્યાંય છાપરું અગાસીમાં હોય કે ક્યાંય પણ લીકેજ પાણી ટપકતું હોય તો ત્યાં આ ખૂબ સરસ યુઝ આવે છે. જેમ કે આપણે આ સ્ટીક આવે છે બધી ચિપકાવવા માટેની, આપણે કોઈ કંપનીનું નામ નથી અહીંયા લેતા, એવી આવે છે. એ જ ટાઈપની આપણા ઘરમાં નોર્મલી કોઈ પણ સ્કૂટરમાંથી આપણે પેટ્રોલ થોડું કાઢી લઈએ. થર્મોકોલ તો આપણે ઓલરેડી ઘરમાં આવતું જ હોય, ન આવે તો આજુબાજુમાંથી પણ આપણને મળી શકે છે. તો આની ખૂબ સરસનો એક મસ્તનો આઈડિયો છે મારી સાથે, તો આજે તમારી સાથે શેર કરું છું. ને પૂરો વિડીયો મારો જોજો ફ્રેન્ડ, અને તમને ખરેખર એમ લાગે ને કે ના ખરેખર સરસ વિડીયો છે, તો મને ફૂલ સપોર્ટ કરો. ફ્રેન્ડ ફેમિલીમાં મારા વિડીયો શેર કરો. ચાલો આપણે જોઈએ અને આઈડિયો આપણો અજમાવીએ કેવો સરસ છે. તો ચાલો આપણે બનાવીએ એની મસ્તની પ્યુરી. ચાલો તો આપણે બનાવશું. અને જો મેં થર્મોકોલ લઈ લીધું છે અને તમને બંને રીત બતાવું છું. પહેલાં થોડુંક નાનું થર્મોકોલ છે એ આપણે કટ કરી લઈશું, અને પછી આપણે થોડાક મોટા પીસ છે એ પણ આપણે નાખશું. અને ખૂબ સરસ ટ્યુબ જેવું થઈ જાય છે, એકદમ આપણે જેમ કે જામ હોય એકદમ એવું ચીકણું થઈ જશે. અને ક્યાંય બી જગ્યાએ તળ હોય તો સરસથી આપણે પૂરાઈ જાય છે. અને એની ઉપર આપણે પાણી નાખીએ ને તો લીકેજ પણ નથી થતું. એટલે ધાબા હોય જે આપણે અગાસી, એમાં પણ આપણે સરસ આનો યુઝ કરી શકીએ છીએ. ફળિયામાં, ચોકડીમાં, ગેંડીની આજુબાજુમાં. અને મેં એક મારો પાઇપ છે એમાં કરીને બતાવ્યું છે ફ્રેન્ડ. પણ મારે હમણાં જ રિનોવેશનનું કામ કર્યું છે તો ઘરમાં બધું બહુ સરસ થઈ ગયું છે. હવે આપણે એક વાટકો છે જ્યાં વધારાનો, એમાં આપણે પેટ્રોલ નાખશું. અને તમારે જેટલું કરવું હોય એ જ પ્રમાણે પેટ્રોલ લેવાનું છે. પેટ્રોલની ક્વોન્ટિટી ઓછી લેવાની છે. મારાથી થોડીક વધારે લેવાઈ ગઈ છે, પણ તમે બહુ ઓછી લેજો, કારણ કે મારે આવું કાંઈ જ સાંધવાનું નહોતું. એટલે મેં તમારા માટે થઈને જ ખાસ વિડીયો બનાવ્યો છે કે ક્યાંય પણ લીકેજ હોય, પાણી ટપકતું હોય તો બહુ સરસ આ ઉપયોગી ચીજ છે. તો જોઈ શકો છો કે પેટ્રોલની અંદર આપણે થર્મોકોલ નાખ્યું તો એકદમ થઈ ગયું ને, ગળી ગયું ને, એકદમ ગળી ગયું છે. અને એકદમ પેસ્ટ જેવું થઈ ગયું છે. તો હવે એમાં આપણે હજી પણ થોડાક નાખશું અને બતાવું. તમારે જેટલું સાંધવાનું હોય એ જ પ્રમાણેમાં નાખવાનું છે. તો બસ જો આમ નાખતા જશે અને એવી રીતે ઓગળતું જશે. અને થોડી વાર આપણે એને હલાવવાનું છે કે જેમ ચીગમ હોય અને કેમ ખેંચાતી હોય એ રીતનું આખું થઈ જશે. ત્યાં સુધી દીપ શૂટ કરે છે ફળિયાનું. તો જો કેટલો વરસાદ છે, નહીંતર તો હું તમને ફળિયામાં કે બહાર અગાસીમાં, ધાબા ઉપર ગમે ત્યાંનું તમને કરીને બતાવત. જો હવે મેં એકદમ મોટા પીસ નાખ્યા છે તો એ પણ એકદમ ઓગળી અને એકદમ સરસ આપણું ફેવિકોલ હોય એવું થઈ જશે. એકદમ છે ને, એકદમ સરસ થઈ ગયું. તો જો કોઈએ જોયું હોય તો ચોક્કસથી કહેજો કે અમે તો આ જોયું છે. કોઈએ ન જોયું હોય તો પણ કમેન્ટમાં કહેજો કે અમે આ પહેલી વાર જોયું છે. અને હજી થોડુંક ઓગળશે ને એટલે એકદમ ઢીલું થઈ અને આપણે એકદમ ચીકણું થઈ જશે. હમણાં તમારી સાથે શેર કરું ને, અહીંયા જગદીશ એ જ મને કહે છે કે થોડુંક પેટ્રોલ રેખા વધી ગયું છે. એટલે મેં કીધું હા, પણ ફ્રેન્ડને આપણે બતાવવું હોય તો કહેવું તો પડે ને કે તમારે જે ક્વોન્ટિટીમાં કરવું હોય એ જ રીતે કરો. તો કે હા બરોબર છે, વાત તો સાચી છે તારી. બસ અમે અહીંયા બંને વાતું કરીએ છીએ અને દીપ મારું શૂટ કરે છે. તો જોયું મેં ચમચીમાં ઊંચું કર્યું અને એકદમ ચીકણું જોયું ને, જો એકદમ જેમ પલળે એમ સરસથી ચીકણું થઈ જાય છે. એકદમ પેસ્ટ જેવું થઈ જાય છે. અને આપણે જ્યાં પણ તળ હોય ત્યાં આપણે એકદમ સરસથી લગાવાય. અને હા ફ્રેન્ડ, આમાં કોઈ બીક નથી, કાંઈ ગરમ નથી, કોઈ વસ્તુ નથી. તમે આરામથી આંગળીથી પણ લગાડી શકો છો. પણ મેં જે ચમચી બગાડી હતી એ જ ચમચીથી કરેલું છે, કારણ કે
આપણે આંગળી મેં કીધું કાંઈ છે નહીં, એટલું બધું ને શું બગાડવી, એટલે મેં ચમચીથી ખાલી તમને સાઈડમાં પ્રેસ કરીને બતાવું છું. જો આવી રીતના ક્યાંય પણ હોય છાપરામાં, તળ હોય, અગાસીના ધાબામાં, ટાંકાની આજુબાજુમાં, તો તમે આવી રીતના અત્યારે ચોમાસામાં કરી શકો છો. અને આની ઉપર આપણે પાણી પણ રેડી શકીએ, તો પાણી પણ અસર કરતું નથી, ટૂંકમાં આને ઓગાળતું નથી, પાણી આને ઓગાળી નથી. ફ્રેન્ડ, આજનો વિડીયો મારો તમને કેવો લાગ્યો એ ચોક્કસ કમેન્ટમાં કહેજો, ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો. ત્યાં સુધી તમારી તબિયત સાચવજો. અને હું જ્યારે અત્યારે વિડીયો બનાવતી હતી ત્યારે પણ મારે ખૂબ વરસાદ આવ્યો છે, જોઈ શકો છો. તમને ફળિયામાં લઈ જાઓ તો હું પાછલો કેમેરો કરું. ફ્રેન્ડ, ખૂબ વરસાદ આવે છે, તો છે ને વરસાદ સતત ચાલુ છે, નહીંતર તો તમને ક્યાંય બી ફળિયામાં પણ કરીને થોડુંક બતાવત, અગાસીમાં પણ જાત, પણ ખૂબ વરસાદ છે અત્યારે અમારે, એટલે મેં તમને સાઈડમાં મારા પગથિયાની બાજુમાં જ આ કરીને બતાવ્યું છે. ફ્રેન્ડ, તો આજનો વિડીયો મારો ખૂબ ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો, મને સપોર્ટ કરજો. અને અહીંયા તમને વરસાદ પણ જો કેટલો મસ્ત મસ્ત છે. અને અહીંયા હું આવી ત્યાં ટીવીમાં ખજૂરભાઈ આવતા હતા, તો મેં એ પણ શૂટ કર્યું. તો સાંભળો તમે, ઓરિજિનલ ખજૂરભાઈ આજે અમારા ઘરે અને ટીવીમાં આવ્યા છે. ઉત્તમ ક્વોલિટીનું ઘર બનાવું છું. આ માટે આટલું છે. ફરી પાછું તમામ લોકોને કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો, પ્રેમ આપતા રહેજો. જય માતાજી. ને કાલે જ મેં આ વિડીયો બનાવ્યો છે. હાલો ફ્રેન્ડ, ત્યાં સુધી તમારી તબિયત બધા સાચવજો, સ્વસ્થ રહેજો, મસ્ત રહેજો, ખુશ રહેજો. અને ફ્રેન્ડ ફેમિલીમાં મારો વિડીયો શેર કરી મને ખૂબ સપોર્ટ કરજો. ચલો, જય માતાજી, જય દ્વારકાધીશ.